નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આપણે ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 4માં અભ્યાસ કરવો છે. પ્રકરણ 4માં આજે આપણે બાયો સાવરના નિયમનો અભ્યાસ કરીશું. બાયો સાવરનો નિયમ શું છે? તો સૌપ્રથમ આપણે પ્રકરણની શરૂઆતમાં ભણી ગયા કે ઓર્સ્ટેડે જણાવ્યું કે વિદ્યુત પ્રવાહ આધારિત તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા કઈ છે એ જાણવા માટે બાયો અને સાવર નામના બે વિજ્ઞાનીઓએ પ્રયોગો કર્યા, અવલોકનો કર્યા અને એના આધારે જે નિયમ આપ્યો એ નિયમ એટલે બાયો સાવરનો નિયમ. બાયો સાવર બે વિજ્ઞાનીઓ છે એટલે બાયો સાવરનો નિયમ પ્રાયોગિક અવલોકનો અને પરિણામોને આધારે મળેલો નિયમ છે. એટલે અહીંયા આપણે એમની સાબિતી નથી આપવાની. બાયો સાવરના નિયમનું જે પ્રાયોગિક પરિણામ છે આપણને મળેલું છે એની સમજૂતી છે. તો ટૂંકમાં બાયો સાવરનો નિયમ એ ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ અને તેના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આપે છે. ટૂંકમાં બાયો સાવરના નિયમ વડે વિદ્યુત પ્રવાહ ખંડ કે વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને તેની દિશા આપે છે. અહીંયા આપણે XY વિદ્યુત પ્રવાહનો ખંડ છે. શું છે? XY વિદ્યુત પ્રવાહનો ખંડ છે. વિદ્યુત પ્રવાહ I ધારિત વાહક XYના અતિ સૂક્ષ્મ ખંડ DL, એનો અતિ સૂક્ષ્મ ખંડ વિદ્યુત પ્રવાહ ખંડ IDL લીધો છે. DLના કારણે તેનાથી R અંતરે, કેટલા અંતરે? R અંતરે આવેલા P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dBનું મૂલ્ય વિદ્યુત પ્રવાહ I અને DLના સમપ્રમાણમાં હોય છે. એટલે કે વિદ્યુત પ્રવાહ ખંડ IDLને કારણે તેનાથી R બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર dBનું મૂલ્ય અને તેની દિશા કઈ હોય છે એ જાણીએ છીએ. તો શું કહે છે કે ભાઈ dBનું મૂલ્ય કોના સમપ્રમાણ? dBનું મૂલ્ય વિદ્યુત પ્રવાહ I અને ખંડ લંબાઈ DLના સમપ્રમાણમાં હોય છે. એટલે શું કહે છે કે આ dB જેને મૂલ્ય છે એ dBનું મૂલ્ય I અને DLના સમપ્રમાણમાં છે તથા અંતર R ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અંતર R વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આટલી વાત કરી કે વિદ્યુત પ્રવાહ I ધારિત વાહક XYના અતિ સૂક્ષ્મ ખંડ DLને કારણે તેનાથી R અંતરે આવેલા P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dBનું મૂલ્ય વિદ્યુત પ્રવાહ I અને ખંડ લંબાઈ DLના સમપ્રમાણમાં અને તેનાથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને તેની દિશા DL અને R ને સમાવતા સમતલને લંબ હોય છે. આ DLનું સમતલ છે, આ R નું સમતલ છે, આ DLનું સમતલ છે, R નું સમતલ છે અને DL અને R ના સમતલને લંબ સમતલમાં તેની દિશા હોય છે. તો DL અને R બંનેને સમાવતું સમતલ હોય એને લંબ સમતલ. એટલે આપણે સદિશ ગુણાકાર લેવો પડે. કોનો? DL અને સ્થાનાંતર સદિશ R નો. તો આ DL અને સ્થાનાંતર સદિશ R નો સદિશ ગુણાકાર લીધો. આ DL અને સ્થાનાંતર સદિશ R નો ગુણાકાર. DL અને સ્થાનાંતર સદિશ R નો ગુણાકાર લીધો. બરાબર? તો આ dB નું મૂલ્ય તમને મળે છે.
હવે દિશા દર્શન. હવે અહીંયા આર વડે ગુણ્યું એટલે આપણે આર વડે ભાગવું પડે, એટલે તમને આ સમીકરણ મળ્યું કે ડીબીનું મૂલ્ય આઈ અને ડીએલના સમપ્રમાણમાં અને તેની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ તેની દિશા કેવી છે? ડીએલ અને આરને સમાવતા સમતલને લંબ રૂપે. હવે ડીએલ અને આરને સમાવતું સમતલ કયું છે? તો કે એને સમતલ સમાવતું સમતલ એટલે કે ડીએલ અને આરનો કેવો ગુણાકાર લેવો પડે? સદિશ ગુણાકાર લેવો પડે. એટલે આપણે અહીંયા સદિશ ગુણાકાર લીધો છે. હવે અહીંયા આર વડે ગુણ્યું એટલે આર વડે ભાગવું પડે, એટલે ડીબી ચલે છે આઈડીએલ ક્રોસ વેક્ટર આર ડિવાઈડ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર. એનું સાદું રૂપ આપ્યું એટલે ડીબી ચલે છે આઈડીએલ ક્રોસ વેક્ટર આર ડિવાઈડ બાય આર ક્યુબ. હવે આને આપણે અહીંયા સપ્રમાણતાની નિશાની દૂર કરવી હોય તો સપ્રમાણતા અચળાંક મૂકો μ0/4π. તો સમીકરણ તમને મળી ગયું ડીબી બરાબર μ0/4π આઈડીએલ વેક્ટર ક્રોસ વેક્ટર આર ડિવાઈડ બાય આર ક્યુબ. આ છે બાયો સાવરનો નિયમ. ટૂંકમાં બાયો સાવરનો નિયમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને તેની દિશા આપે છે. આ જે સમીકરણ છે એ કોની માટે લાગુ પડે છે? શૂન્યાવકાશ માટે. હવે આ ક્ષેત્રનું મૂલ્ય લેવું છે તો મૂલ્ય આટલું મળે. કેવી રીતે મળે? આ સૂત્રનું સાદું રૂપ આપીએ આપણે. હવે આ ડીબી છે, એનું મૂલ્ય લેવું છે તો આઈડીએલ આરનું મૂલ્ય એટલે આર અને બંને વચ્ચેનો ખૂણો થીટા. તો કે ડીએલ અને સ્થાનાંતર સદિશ આર વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. અને સદિશ ગુણાકાર છે તો આઈડીએલ સાઇન થીટા છેદમાં શું આવે છે? આર ક્યુબ. આર અને આર ક્યુબમાંથી આર જાય તો વધે કેટલા? આર સ્ક્વેર. વધે કેટલા? આર સ્ક્વેર વધે. એટલે તમને સૂત્ર મળી જાય ડીબી બરાબર μ0/4π આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. આ સૂત્ર તમને મળી જાય છે. આ સમીકરણ 2 આપણા માટે ચુંબકીય ક્ષેત્રનું કેવું છે? મૂળભૂત સમીકરણ છે. અહીંયા આ જે સપ્રમાણતા અચળાંક છે એનું ચોક્કસ મૂલ્ય કેટલું હોય છે? μ0/4π = 10⁻⁻7 ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. આ μ0 શું છે? એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. શું છે? શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. એ માધ્યમનો ગુણધર્મ છે. એ કેવો શું છે? માધ્યમનો ગુણધર્મ છે. એનો એકમ લેખો છે. આ કેવી રીતે મેળવે આપણે જોઈએ. આ જે સૂત્ર છે આ સૂત્ર લઈએ ડીબી μ0/4π આઈડીએલ સાઇન થીટા ડિવાઈડ બાય આર સ્ક્વેર. ડીબીનો એકમ ટેસ્લા, μ0/4π નો એકમ મેળવો છે આઈનો એકમ એમ્પિયર, ડીએલનો એકમ મીટર, સાઇન થીટા તો પરિમાણ રહિત છે, આરનો એકમ મીટર સ્ક્વેર. આ મીટર મીટર ગયા એટલે તમને μ0 આ ટેસ્લા ઇન્ટુ આ ટેસ્લા સાથે મીટર ગુણાઈ જાય એટલે ટેસ્લા મીટર છેદમાં આવી જાય શું? એમ્પિયર. એટલે μ0/4π નો એકમ તમને શું મળી ગયો? ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. હવે આપણે બાયો સાવરનો નિયમ અને કુલમ્બનો નિયમ એને અંગેની કેટલીક સામ્યતાઓ અને વિષમતાઓ વિશે વાત કરવી છે. ચુંબકીય ક્ષેત્ર માટેના બાયો સાવરનો નિયમ અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટેના કુલમ્બના નિયમની કેટલીક સામ્યતાઓ અને વિષમતાઓ. તો પહેલી જ
સામ્યતાઓ જોઈએ તો બંને કેવા છે? ઇન્વર્સ સ્ક્વેર લો છે. બંને લાંબા અંતર સુધી લાગે છે, એટલે લોંગ રેન્જ છે. કારણ કે બંને ઉદ્ગમથી આપેલા બિંદુ સુધીના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. ઉદ્ગમથી આપેલ બિંદુ સુધીના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. બીજી એક સામ્યતા છે કે બંનેને સંપાતપણાનો સિદ્ધાંત બંને ક્ષેત્રોને માટે લાગુ પડે છે, જે આપણે અગાઉ વાત કરેલી. સ્થિત વિદ્યુત ક્ષેત્ર તેના ઉદ્ગમ વિદ્યુતભારના રેખીય સમપ્રમાણમાં છે, તે જ રીતે ચુંબકી ક્ષેત્ર તેના ઉદ્ગમ આઈડીએલના રેખીય સમપ્રમાણમાં હોય છે. પણ કેટલીક વિષમતાઓ પણ છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર અદિશ ઉદ્ગમ એટલે કે વિદ્યુત ભાર વડે ઉદ્ભવે છે, જ્યારે ચુંબકી ક્ષેત્ર સદિશ ઉદ્ગમ આઈડીએલ વેક્ટર વડે ઉદ્ભવે છે. બીજી એક વિષમતા જોઈએ. સ્થિત વિદ્યુત ક્ષેત્ર જે ઉદ્ગમ અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં લાગે છે, જ્યારે ચુંબકી ક્ષેત્ર સ્થાનાંતર સદિશ અને વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલને સમાવતા સમતલને લંબરૂપે હોય છે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય છે? ઉદ્ગમથી જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય એ બિંદુ સુધીના સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે, જ્યારે ચુંબકી ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ અને સ્થાનાંતર સદિશ આરને સમાવતા સમતલને લંબરૂપે હોય છે. આ વિષમતા છે. બાયો સાવરનો નિયમ કોણ ઉપર આધારિત છે? એટલે કે ખૂણા ઉપર આધારિત છે, જ્યારે સ્થિત વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં આવું નથી હોતું. ડીએલની દિશામાં ડીએલ જે હતો વિદ્યુત પ્રવાહ ખંડ, એ ડીએલની દિશામાં કોઈ પણ બિંદુએ ચુંબકી ક્ષેત્ર શૂન્ય થાય, એટલે કે વિદ્યુત પ્રવાહ ખંડ હોય એની ઉપર જો કોઈ પણ બિંદુએ આપણે ચુંબકી ક્ષેત્ર મેળવીએ તે શૂન્ય થાય. કારણ કે ત્યાં ખૂણો કેટલો થઈ જાય? વિદ્યુત પ્રવાહ ખંડ અને સ્થાનાંતર સદિશ બંને એક જ દિશામાં આવે. વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ અને સ્થાનાંતર સદિશ બંને એકબીજા ઉપર સંપાત થાય, એટલે ખૂણો થીટા બરાબર 0 થઈ જાય. અને ખૂણો થીટા બરાબર 0 હોય તો સાઇન 0 0, એટલે કે સાઇન થીટા બરાબર 0 થાય, અને તેથી ચુંબકી ક્ષેત્ર ડીબીનું મૂલ્ય કેવું થઈ જાય? 0. બીજી એક વાત કરીએ કે મુક્ત અવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 અને મુક્ત અવકાશની પરમિએબિલિટી μ0 અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c વચ્ચે એક રસપ્રદ સંબંધ છે. તો શું છે? તો કે μ0 અને એપ્સિલોન 0 નો ગુણાકાર કરીએ. હવે આપણે μ0 ને 4π વડે ગુણીએ અને એપ્સિલોન 0 ને 4π વડે ભાગીએ તો ભાગી શકાય, કારણ કે અહીંયા 4π વડે ગુણી દીધા અને અહીંયા 4π વડે ભાગી નાખ્યા, એટલે આપણે કોઈ મુશ્કેલી ગાણિતિક રીતે પડતી નથી. પરંતુ 4π ઇન્ટુ એપ્સિલોન 0 ની કિંમત કેટલી છે? 1/9 × 10⁹ અને μ0 અપોન 4π ની કિંમત કેટલી છે? 10⁻⁷. આ 10⁻⁷ નીચે આવી જાય તો જે 10⁻⁷ છે એ કેવી થઈ જાય? ધન. એટલે 10⁹ + 7 એટલે કેટલી થાય? 10⁻16. એટલે 9 × 10⁻16 એટલે શું થાય? 3 × 10⁸ નો વર્ગ. એટલે 1/3 × 10⁸ નો વર્ગ. હવે 3 × 10⁸ એટલે પ્રકાશની ઝડપ c. હવે c નો શું થઈ ગયો? વર્ગ. માટે એપ્સિલોન 0 ઇન્ટુ μ0 બરાબર 1/c². આ μ0 નું મૂલ્ય કેટલું આપણે નક્કી કરેલું છે? 4π ઇન્ટુ 10⁻⁷ જેટલું નક્કી કરેલું. ઉદાહરણ 4.5. સૂક્ષ્મ ખંડ વેક્ટર ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે, એટલે કે ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સને ક્યાં મૂક્યો? ઉદ્ગમ બિંદુ પર. એટલે ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેપ, અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર 10 એમ્પિયર પસાર થાય છે. માટે આઈ બરાબર કેટલો? 10 એમ્પિયર.
અને વાય અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો વાય અક્ષ ઉપર સ્થાન સદિશ લીધો એટલે 0.5 મીટર અંતર, એટલે આર બરાબર આપણે કેટલા લખ્યા? 0.5 મીટર. અને વાય અક્ષ ઉપર કીધા એટલે વેક્ટર આર બરાબર આર ઇન્ટુ જે કેપ લીધું. ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે આપણે શોધવું છે, બરાબર. ડેલ્ટા એક્સ બરાબર 1 સેન્ટીમીટર એટલે ડેલ્ટા એક્સ બરાબર 1 સેન્ટીમીટર ઇન્ટુ એટલે 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર. હવે આપણને કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એટલે કે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ શોધવાનું છે અને દિશા પણ શોધવાની છે, બરાબર. હવે આપણને ડેલ્ટા એક્સ કઈ દિશામાં આપેલો છે? એક્સ દિશામાં. ડેલ્ટા એલ વેક્ટર ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ એક્સ દિશામાં છે અને સ્થાનાંતર સદિશ આર તમને વાય દિશામાં આપેલો છે, માટે બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો થાય છે? 90. માટે sin 90 બરાબર તમને જવાબ કેટલો મળશે? 1. હવે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો એનું સૂત્ર જ છે dB બરાબર μ0/4π ઇન્ટુ આઈડીએલ સાઇન થીટા ડિવાઈડ બાય આર સ્ક્વેર. હવે μ0/4π ની કિંમત કેટલી છે? 10⁻⁷ ટેસ્લા મીટર અપોન એમ્પિયર. આઈ ની કિંમત કેટલી છે? 10 એમ્પિયર. ડીએલ ની કિંમત કેટલી છે? 10⁻² મીટર મૂકી છે. સાઇન થીટા 90 છે કારણ કે ડેલ્ટા એક્સ અને વેક્ટર આર એટલે કે ડેલ્ટા એલ અને વેક્ટર આર વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. એક્સ અક્ષની અને વાય અક્ષ વચ્ચેનો ખૂણો 90 થાય, માટે સાઇન 90 બરાબર 1 આપણે લઈશું. હવે આર સ્ક્વેર, તો આરની કિંમત કેટલી છે? આરની કિંમત આપણે છે તે 0.5 મીટર એટલે 0.5 એટલે 5×10⁻1 અને એનો કેટલો કર્યો? વર્ગ કર્યો. હવે એનો જો આપણે ગુણાકાર ભાગાકાર કરીએ તો તમને કિંમત મળે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે? dB બરાબર 4 × 10⁻8 ટેસ્લા. હવે એની આપણે દિશા શોધવી છે તો બાયો સાવરનો નિયમ dB બરાબર μ0/4π આઈડીએલ વેક્ટર ક્રોસ વેક્ટર આર વેક્ટર ડીએલ ક્રોસ વેક્ટર આર ડિવાઈડ બાય આરક્યુ અનુસાર આપણે ચુંબકીય ક્ષેત્ર ડીબીની દિશા નક્કી કરીએ. તો ડીબીની દિશા નક્કી કરવી હોય તો વેક્ટર ડીએલ ક્રોસ વેક્ટર આર. હવે વેક્ટર ડીએલ એટલે તો શું છે? ડેલ્ટા એક્સ આઈ ક્રોસ વેક્ટર આર જે કેપ એટલે ક્રોસ આર જે કેપ. ડેલ્ટા એક્સ ને આર નો ગુણાકાર ડેલ્ટા એક્સ ઇન્ટુ આર અને આઈ કેપ ક્રોસ જે કેપ બરાબર કે કેપ એટલે ડેલ્ટા એક્સ ઇન્ટુ આર કે કેપ. કે કેપ એટલે ઝેડ અક્ષની દિશામાં થાય તો ડીબીની દિશા અથવા તો ચુંબકીય ક્ષેત્રની દિશા પ્લસ ધન ઝેડ અક્ષની દિશામાં છે. બીજું આઈડીએલ ક્રોસ વેક્ટર આર. આઈડીએલ વેક્ટર આર એટલે આઈડીએલ ક્રોસ વેક્ટર આર તમે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ તમે મેળવી શકો છો. આ એક્સ અક્ષની દિશા છે, આ વાય અક્ષની દિશા છે, તો આ અંગૂઠાની દિશામાં કઈ આવે? ઝેડ અક્ષની દિશા. એટલે ડીએલ ક્રોસ વેક્ટર આર તમને ઝેડ અક્ષની દિશા આપે છે. તો આ રીતે તમે બાયો સાવરના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને તમે દિશા મેળવી શકો છો. આભાર મિત્રો.